ઓબ્જેક્ટની ડિફ્રેક્શન પેટર્ન મિક્સ થાય અથવા તો મર્જ થાય તો એક ઓબ્જેક્ટ બની શકે, એક ઇમેજ બની શકે. તો આ બંને પેટર્ન જ્યાં સુધી અલગ છે ત્યાં સુધી બંને ઓબ્જેક્ટના પ્રતિબિંબ સ્પષ્ટપણે જોઈ શકાય છે. પણ જ્યારે બંને ઓબ્જેક્ટની પેટર્ન ઉપરની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એકની મિનિમા પર બીજાની મેક્ઝિમા જો આવી જાય તો એ બંનેનું પ્રતિબિંબ સ્પષ્ટપણે જોઈ શકાતું નથી, પણ બંને પ્રતિબિંબ એક જ છે એવું આપણને લાગે છે. હવે તમે આ વ્યાખ્યા વાંચો તો ખબર પડશે. ધ સેન્ટ્રલ મેક્ઝિમા ઓફ વન ડિફ્રેક્શન પેટર્ન કોઇન્સાઇડ્સ વિથ ફર્સ્ટ મિનિમા ઓફ અધર. એના પછી જે સેપરેટ છે એમાં ટુ સેન્ટ્રલ મેક્ઝિમા ઓફ ડિફ્રેક્શન પેટર્ન્સ આર વેલ સેપરેટેડ. વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે એવો અર્થ કરવાનો છે કે જ્યારે બંને પદાર્થ પોતાની મેક્ઝિમા ઘણી દૂર એટલે કે ફર્સ્ટ ઓર્ડરથી દૂર બનાવે છે ત્યારે બંને પ્રતિબિંબ સ્પષ્ટપણે જોઈ શકાય છે. અને જ્યારે એ લોકો એમની મેક્ઝિમા એકની મેક્ઝિમા બીજાની મેક્ઝિમા પર લાગી જાય છે ત્યારે સ્પષ્ટપણે ત્યાર પછી અથવા તો ત્યારે સ્પષ્ટપણે જોઈ શકાતું નથી. એટલે કે આપેલું સાધન આપણે સમજવા પ્રયત્ન કરીએ. આપેલા સાધનમાં આપણે અગાઉ કેટલા સાધનની ચર્ચા કરેલી છે? તો લેન્સ, પ્રિઝમ, ગ્રેટિંગ, બીજું કોઈ પણ. તો આ સાધન ડિફ્રેક્શન પેટર્ન ઉત્પન્ન કરે છે અને આ ડિફ્રેક્શનને કારણે આપણને ક્લેરિટી વધતી ઓછી મળે છે. તો આ ડિફ્રેક્શનમાં એણે બે પેટર્ન તો બનાવવાની છે. આ બંને પેટર્ન અલગ અલગ ઓબ્જેક્ટની છે. જો એ બે પેટર્ન રેલે ક્રાઇટેરિયા પ્રમાણે બને છે તો એ જસ્ટ રિઝોલ્વ થયું ગણાય. આગળના આકૃતિમાં આપણે જે આકૃતિ જોઈ છે જસ્ટ રિઝોલ્વ, એ શું બતાવે છે કે એકની મેક્ઝિમા બીજાની મિનિમા પર બરાબર સંપાત થાય છે. ત્યાર પછી તો બંને મિક્સ થઈ જવાના છે. એટલે તમારી લિમિટ, તમારું ધારાધોરણ શું થયું? તો કે જ્યારે એકની મેક્ઝિમા બીજાની મિનિમા પર કોઇન્સાઇડ થાય ફર્સ્ટ ઓર્ડર પર, તો તે વખતે એને જસ્ટ રિઝોલ્વ થયેલું કહેવાય. વિદ્યાર્થી મિત્રો, અત્યારે હું આપની સામે એક એક્સપેરિમેન્ટની ચર્ચા કરીશ, જે છે રિઝોલ્વિંગ પાવર ઓફ ટેલિસ્કોપ. અત્યારે તમારી સમક્ષ ડાબી બાજુ જે છે એ સેટઅપ છે અને જમણી બાજુ જે છે એ અલગ અલગ એપરેટસ છે. ડાબી બાજુના સેટઅપમાં આપણે સોર્સથી શરૂઆત કરીએ તો એક પાટિયા પર ઝીણું હોલ છે, એની પાછળ ફિલ્ટર છે, ફિલ્ટરની પાછળ સોર્સ છે. આ સોર્સ વ્હાઇટ લાઇટ સોર્સ છે, માટે આપણે ફિલ્ટર મૂકી અને મોનોક્રોમેટિક વેવલેન્થ બનાવીએ છીએ. એ મોનોક્રોમેટિક વેવલેન્થ પાટિયાના કાણામાં એક જાળી મૂકેલી છે. એ જાળીમાંથી પ્રકાશ બહાર આવે છે. એપરેટસમાં જમણી બાજુ જોશો તો સૌથી ઉપર એક લીલા રંગની જાળી દેખાય છે. જે સફેદ ભાગ તમે જોઈ રહ્યા છો એ એમાંથી બહાર આવતો પ્રકાશ છે, આછો લીલો. અને જે કાળી લાઈનો દેખાય છે એ વાયર પોતે છે. હવે આમાં ગ્રીડ લેવાનું એક મુખ્ય કારણ એ છે કે જ્યારે તમે વાયર ગોઝ લો કે આ પ્રકારની ગ્રીડ લો તો વર્ટિકલ અને હોરિઝોન્ટલ બે પ્રકારના તમે સ્લિટનું નિર્માણ કરી શકો છો. અને આપણા પ્રયોગના અંદર એ બેમાંથી એકને આપણે દૂર કરવાના છે. આપણે સિદ્ધાંત સમજી લીધો, પણ પ્રયોગમાં શું થાય છે? તો કે પ્રયોગમાં તમારી પાસે ઊભી સ્લિટ છે, આડી સ્લિટ છે, એક નથી. ધારો કે બે સ્લિટ મારી પાસે આમ હોય તો બે ઊભી પણ છે અને એ જ વખતે આડી સ્લિટ પણ અસ્તિત્વ ધરાવે છે. હવે આ બે ઊભી સ્લિટ જે છે એ બે વાયર વચ્ચેની જગ્યા છે. એનો મતલબ એવો થયો કે સોર્સમાંથી એકથી વધારે સ્લિટમાંથી પ્રકાશ બહાર આવી રહ્યો છે અને એ સ્લિટની જે વિડ્થ છે એના આધારે મારું રિઝોલ્યુશન ટેલિસ્કોપમાં થશે. હવે સોર્સમાંથી વ્હાઇટ લાઇટ નીકળી
ત્યાર પછી ફિલ્ટર. ધારો કે અહીંયા સોર્સ છે તો સોર્સમાંથી વ્હાઇટ લાઇટ, ત્યાર પછી ફિલ્ટર, ફિલ્ટરમાંથી મોનોક્રોમેટિક લાઇટ અને ત્યાર પછી હોલ. તો આ હોલમાંથી જે પણ લાઇટ આવે છે તે ગ્રીડ સાથે એટલે સ્લિટ બનીને આવે છે. ને ત્યાર પછી ટેલિસ્કોપ છે. તો ટેલિસ્કોપ આ બે સ્લિટને પારખી શકે છે કે નહીં, અથવા તો પારખી શકવાની ટેલિસ્કોપની ક્ષમતા કેટલી છે, એ થયો રિઝોલ્વિંગ પાવર ઓફ ધ ટેલિસ્કોપ. હવે આપણે બીજું એપરેટસ જોઈએ સ્લાઇડમાં બતાવ્યા પ્રમાણે. તો બીજા એપરેટસની અંદર બે પ્રકારની સ્લિટ બતાવેલી છે. એક સ્લિટ છે જે હાથથી માઉન્ટ કરી શકાય એવી છે, મુક્ત છે, ફ્રી છે. એની નીચે ત્રીજી આકૃતિમાં એક સ્લિટ છે જેને ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ પર ફિક્સ કરવામાં આવે છે અને ફિક્સ કર્યા પછી માઇક્રોમીટર સ્ક્રૂ વડે એને એડજસ્ટ કરી શકાય છે. સૌથી નીચેની આકૃતિમાં ટેલિસ્કોપ છે. ટેલિસ્કોપના આગળના ભાગમાં જે છે એને આપણે ઓબ્જેક્ટિવ ઓફ ધ ટેલિસ્કોપ કહીએ છીએ. ટેલિસ્કોપના બે ભાગ છે, એક ઓબ્જેક્ટિવ કે જે ઓબ્જેક્ટ તરફ રહે છે અને બીજો આઈપીસ. આઈપીસ અત્યારે આપણા ડિફ્રેક્શનમાં આવતો નથી કારણ કે આઈપીસનું કામ છે મેગ્નિફિકેશનનું. એમાં થતા ડિફ્રેક્શનને આપણે અવગણી શકીએ છીએ. સૌથી વધારે ડિફ્રેક્શનની ઇફેક્ટ આવવાની છે તે ઓબ્જેક્ટિવમાંથી આવવાની છે. માટે ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવનું આપણે રિઝોલ્વિંગ પાવર શોધવાના છે. હવે આ ટેલિસ્કોપને મારે આ બે સ્લિટ વડે બદલવાનો છે. એટલે કે જો એનો ઓબ્જેક્ટિવ એનો ડાયામીટર 2 સેન્ટીમીટર હોય તો આ ડાયામીટરને મારે ઘટાડવાનો છે અથવા તો વધારવાનો છે. 2થી ઘટાડવાનો છે અથવા તો જો વધારે ઘટાડી દીધો હોય તો વધારવાનો છે. તો જ્યારે ટેલિસ્કોપનો ડાયામીટર બદલાશે એટલે કે ટેલિસ્કોપનું એપર્ચર બદલાશે, એટલે કે ટેલિસ્કોપ માટે સ્લિટ વિડ્થ બદલાશે, ત્યારે ડિફ્રેક્શન પેટર્ન બદલાશે. તમે જે સેકન્ડ એપરેટસમાં જોઈ રહ્યા છો પીળા કલરની સ્લિટ, એ ગોઠવવી થોડી સહેલી છે અને ઇન્ટેન્સિટીનો પ્રોબ્લેમ એમાં નથી આવતો, જે વિશે આપણે પ્રિકોશનમાં ચર્ચા કરીશું. જે બીજી સ્લિટ જોઈ રહ્યા છે તેને ગોઠવવી અઘરી છે પણ એના રીડિંગ લેવા સહેલા છે. એમાં માઇક્રોમીટર સ્ક્રૂ દેખાઈ રહ્યો છે આપણને, મેઇન સ્કેલ પણ છે જે આપણે ત્યાર પછીની આકૃતિઓમાં જોઈશું. તો આ થઈ પ્રાયોગિક ગોઠવણી. આ ગોઠવણીમાં મુખ્ય જે છે એ એલાઇનમેન્ટ છે. હવે ફરી પાછું હું વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપીશ, તમે આકૃતિ જોવા કરતાં પ્રયોગ તમારી લેબોરેટરીમાં કરી રહ્યા છો એવું વિચારો કે તમને સોર્સ આપેલો છે. તો ધારો કે અહીંયા સોર્સ છે, એની જોડે ફિલ્ટર છે, ફિલ્ટર પછી એ જ લાઇનમાં ટેલિસ્કોપ આવવાનું છે. હવે જો તમે સોર્સ, ફિલ્ટર અને ટેલિસ્કોપને એક જ રેખામાં ન જોઈ શકો, જે તમારે પાછળથી જોવાનું છે, તો એનો મતલબ એવો થયો કે તમે જે પ્રતિબિંબ જોવાના છો, તમે જે ઓબ્જેક્ટને જોવાના છો એ સીધી રેખામાં નથી જોતા. અને સીધી રેખામાં નથી જોતા એનો મતલબ કે તમને પૂરતી તીવ્રતાવાળો પ્રકાશ મળતો નથી. તો સૌથી અગત્યનું એ થયું કે ટેલિસ્કોપ, ઓબ્જેક્ટ, ફિલ્ટર અને સોર્સ આ બધું જ એક રેખામાં હોવું જોઈએ. એમની હાઇટ પણ એક સરખી હોવી જોઈએ. આ બધું જ ગોઠવાય પછી ટેલિસ્કોપને તમારે ફોકસ કરવાનું રહે છે. તો હવે પછીના સ્લાઇડમાં આપણે જોઈ રહ્યા છે કે ભાઈ ફોકસિંગ કરીએ તો શું થાય. તો ટેલિસ્કોપ દ્વારા જ્યારે આપણે ગ્રીડને જોઈએ છે ત્યારે ગ્રીડ આપણને સ્પષ્ટ દેખાતી નથી. પણ ટેલિસ્કોપને જો યોગ્ય રીતે ગોઠવવામાં આવે, એના આઈપીસને ફોકસ કરવામાં આવે પ્રોપરલી, તો ગ્રીડ પોતાનું ઇમેજ ધીરે ધીરે ક્લિયર કરે છે. અત્યારે જે ઇમેજ જોવાના છે આપણે, એની ક્લેરિટી, રિઝોલ્યુશન સમજવા માટે અગત્યની છે. પહેલી આકૃતિમાં ક્લેરિટી બહુ જ ઓછી છે, વાયર બરાબર દેખાતો નથી. બીજી આકૃતિમાં વાયર ક્લિયર દેખાય છે પણ હજી થોડો વધારે ક્લિયર દેખાય તો સારું. અને ત્રીજી આકૃતિમાં એને થોડોક બ્લડ અથવા તો અમુક જગ્યાએ થોડો ક્લિયર જોઈ શકો છો.
તો આ ત્રણે ત્રણ આકૃતિઓ સૂચવે છે કે તમારું ફોકસિંગ કેટલા પ્રમાણમાં છે. વચ્ચેની આકૃતિમાં ફોકસિંગ સૌથી વધારે સારું છે. ડાબી બાજુ પહેલી આકૃતિમાં તમે ફોકસિંગની શરૂઆત કરી છે, પણ હજી ફોકસિંગ માટે તમે પાયલોટ એડજસ્ટમેન્ટ કર્યું નથી. તો પહેલું સ્ટેપ આપણું પૂરું થઈ ગયું કે ગ્રીડને આપણે યોગ્ય રીતે ફોકસ કરી. એનો મતલબ કે ટેલિસ્કોપમાં તમારું ઓબ્જેક્ટ યોગ્ય રીતે ઇમેજ બનાવી શકે છે. હવે તમારું ટેલિસ્કોપ આ બે અલગ અલગ ઇમેજને અથવા તો બે વાયરની વચ્ચેથી આવતા ઇમેજને કેટલી હદ સુધી અલગ પાડી શકે છે એ જોવાનું રહ્યું. વિદ્યાર્થી મિત્રો, મારી બાજુ ધ્યાન આપીને તમે જુઓ તો હજી સુધી આપણે એક જ વસ્તુ સમજવા પ્રયત્ન કર્યો છે કે ડિફ્રેક્શન એ એપર્ચર પર આધારિત છે. ડિફ્રેક્શન રિઝોલ્વિંગ પાવર એ ડિફ્રેક્શન પર આધારિત છે. અને આ ડિફ્રેક્શનને અનુભવવા માટે એપર્ચરની વિડ્થ વધઘટ કરવી પડે છે. તો ફિગર 1, 2, 3, 4 આ અલગ અલગ સ્ટેપ છે. આપણને જે બે સ્લિટ આપણે પહેલાં એપરેટસમાં આપવામાં આવેલી છે એમાંથી એક સ્લિટ કે જેને માઉન્ટ કરી શકાય છે એને ટેલિસ્કોપ પર ફિક્સ કરેલી છે. હવે તમે માઇક્રોમીટરથી સ્લિટને ઘણી બધી ઓપન કરો એ જરૂર કરતાં વધારે તો તમને ફિગર 1માં બતાવ્યા પ્રમાણેની આકૃતિ મળશે. ફિગર 1માં બતાવ્યા પ્રમાણેનું પ્રતિબિંબ મળશે. હવે જ્યારે સ્લિટને તમે ધીરે ધીરે બંધ કરતા જશો એટલે કે સ્લિટની વિડ્થ તમે ઘટાડો છો. એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આ સ્લિટ વિડ્થ ઘટાડતા નથી, પણ તમે ખરેખર શું ઘટાડો છો તો કે ટેલિસ્કોપનો જે લેન્સ છે એ લેન્સનો ડાયામીટર તમે અત્યારે ઘટાડી રહ્યા છો. એટલે કે લેન્સના અમુક જ ભાગમાંથી પ્રકાશ આવે છે, બીજા ભાગમાંથી પ્રકાશ આવતો નથી. અને જેટલા ભાગમાંથી પ્રકાશ આવે છે એ તમારું એપર્ચર છે. એટલે કે તમે એપર્ચરની સાઇઝ ઘટાડી રહ્યા છો. હવે જેમ જેમ સાઇઝ ઘટશે તેમ વર્ટિકલ વાયર ઝાંખો થાય છે, જે ફિગર 2માં જોવા મળે છે. હજી વધારે તમે સ્લિટની વિડ્થ ઘટાડો છો તો ફિગર 3માં બતાવ્યા પ્રમાણે થોડો વધારે ઝાંખો થાય છે અને ફિગર 4માં બતાવ્યા પ્રમાણે હવે જસ્ટ જતો રહેવાની તૈયારીમાં છે. એનો મતલબ એવો થયો કે વર્ટિકલ વાયર પોતે છે ખરો, પણ વર્ટિકલ વાયર ઇમેજમાં દેખાતો નથી. તો એનો મતલબ એવો થયો કે અત્યારે લેન્સની વિડ્થ, ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની વિડ્થ એટલી છે કે જે વિડ્થ બે વાયરની વચ્ચેથી આવતા પ્રકાશને, બે અલગ અલગ સોર્સને જસ્ટ રિઝોલ્વ કરી શકે છે. અત્યાર સુધી શું હતું, પહેલી ફિગરમાં વર્ટિકલ અને હોરિઝોન્ટલ બંને ગ્રીડો દેખાતી હતી. પછી જેમ જેમ તમે ઓબ્જેક્ટિવની સાઇઝ ઘટાડતા ગયા તેમ બેમાંથી એક ગ્રીડ ઝાંખી થઈ વર્ટિકલ. એ પ્રશ્ન પણ તમને થવો જોઈએ કે કેમ વર્ટિકલ ઝાંખી થઈ. અને જ્યારે વધારે ઘટાડવામાં આવે છે ત્યારે એ ડિસએપિયર થાય છે. એનો મતલબ એવો થયો કે વર્ટિકલ જે છે એ મેક્ઝિમા છે એની ઉપર બીજાની મિનિમા કોઇન્સાઇડ થઈ જાય છે. એટલે કે જ્યારે બંને મેક્ઝિમા નજીક આવી જાય અને એનું પરિણામી પેલા વાયર ઉપર જ પડે તો વાયરનું પ્રતિબિંબ તો નીકળી જ જાય ને. મારી પાસે વાયર છે, એક વાયર છે આ, અને વાયરની આસપાસ અહીંયા સોર્સ છે અને અહીંયા પણ સોર્સ છે. તો આ બંને સોર્સમાંથી આવતા પ્રતિબિંબ જો વાયરની જગ્યાએ જ પરિણામી પ્રતિબિંબ રચે અને એ પ્રતિબિંબ જો બ્રાઇટ હોય તો શું થાય, વાયર દેખાતો બંધ થઈ જાય. એટલે તમારો જે પ્રશ્ન છે કે ભાઈ કેમ વર્ટિકલ વાયર જતો રહ્યો, એટલું તો સમજાઈ ગયું કે વાયર તો જાય તો પછી હોરિઝોન્ટલ વાયર કેમ જતો નથી.
વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જે પ્રયોગમાં સ્લીટનો ઉપયોગ કર્યો છે એ સ્લીટ તમે ઊભી લગાડેલી છે અથવા તો મૂકેલી છે, માઉન્ટ કરેલી છે, ઊભી છે. સ્લીટ ઊભી છે એનો મતલબ કે મારું એપર્ચર ઊભું છે. હવે આ એપર્ચરને હું આડું કરી દઉં તો આડો વાયર નહીં દેખાય. એટલે ઊભી સ્લીટ હોય તો ઊભો વાયર દેખાય, ઊભો વાયર અદૃશ્ય થાય, અને આડી સ્લીટ હોય તો આડો વાયર અદૃશ્ય થાય. તો વાયર જ્યાં જસ્ટ અદૃશ્ય થયો એનો મતલબ કે હવે એ પછી તમારા ટેલિસ્કોપના લેન્સની સાઇઝ બે સોર્સના ઇમેજને અલગ પાડી શકે નહીં. એટલે કે બે તમારા ઇમેજ જે છે એને અલગ પાડવા માટે ટેલિસ્કોપને ઓછામાં ઓછી અમુક વિડ્થ જરૂરી છે. એ અમુક વિડ્થ એટલે કે એ. તો આ આપણે સ્લીટને ઓપનમાંથી ક્લોઝ કરવાથી કરેલો પ્રયોગ થયો. આ જ પ્રમાણે તમે સ્લીટને ક્લોઝમાંથી ઓપન પણ કરી શકો છો. ક્લોઝ એટલે કે સ્લીટ વિડ્થ સંપૂર્ણ 0, અને 0માંથી તમે એટલી વિડ્થ બનાવો કે જસ્ટ તમને વાયર દેખાવાની, વર્ટિકલ વાયર દેખાવાની શરૂઆત થાય. એનો મતલબ એવો થયો કે તમે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સ્લાઇડમાં સ્લીટ વિડ્થ તમે ઓપન કરીને પણ શોધી શકો છો કે જેના માટે જસ્ટ રિઝોલ્ટ તમે કહી શકો. અત્યારે પહેલી આકૃતિ ખૂબ ઝાંખી છે અથવા તો નથી, કોઈ ઇમેજ મળતું નથી. એનો મતલબ કે આપણી સ્લીટ સંપૂર્ણ બંધ છે. પ્રકાશ સ્લીટમાંથી ટેલિસ્કોપના લેન્સ પર પહોંચતો નથી. બીજી આકૃતિમાં પ્રકાશ પહોંચે છે, બીજી આકૃતિમાં પ્રકાશ પહોંચે છે પણ એ પ્રકાશ આછો છે અને થોડાક વાયર દેખાય છે હોરિઝોન્ટલ. ત્રીજી આકૃતિમાં ઘણો પ્રકાશ પહોંચે છે, હોરિઝોન્ટલ વાયર ચોખ્ખા દેખાય છે. અને ચોથી આકૃતિની અંદર હવે વર્ટિકલ વાયર દેખાવાની શરૂઆત થવાની તૈયારી છે. એનો મતલબ કે સ્લીટ વિડ્થ એટલી ઓપન